ભારત અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અને દબાણ દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ પર આવેલા એક ગેરેજ સામે કાર્યવાહી કરતા પાલિકાએ સંચાલકને સ્થળ પર જ ₹50,000નો દંડ ફટકાર્યો હતો। માહિતી મુજબ કિશનવાડી યાકુતપુરા માર્ગ પર આવેલા એસવી મોટર્સ દ્વારા રસ્તા પર આડેધર વાહનો પાર્ક કરી દબાણ ઊભું કરવામાં આવ્યું હતું। ઉપરાંત આસપાસ ગંદકી ફેલાતી હોવાની ફરિયાદોના પગલે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાહેર માર્ગ પર વાહનોનો કબજો અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન સામે આવતા મહાનગરપાલિકાએ ગેરેજ સંચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી। પાલિકાએ સંચાલકને ₹50,000નો દંડ ફટકારવા ઉપરાંત 12 કલાકની સમય મર્યાદા પણ આપી છે। પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયગાળામાં જાહેર રસ્તા પર રાખવામાં આવેલા વાહનો દૂર કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા તમામ વાહન ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવશે અને વધારાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં જાહેર માર્ગ ઉપર દબાણ, ગેરકાયદેસર પાર્કિંગ અને ગંદકી ફેલાવતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે। નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને શહેર સ્વચ્છ રહે તે માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। પાલિકાના આકરા વલણના પગલે દબાણકર્તા અને નિયમભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકોએ પણ જાહેર માર્ગ પર ખુલ્લા રાખવા અને સ્વચ્છતા જાળવવા માટે કરવામાં આવતી કાર્યવાહીને આવકાર આપ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7, 7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજરોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને ₹50,000નો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર। ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે। આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય એ તમામ 11 વ્હીકલ એણે મૂકી રાખેલા હતા એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને કોર્પોરેશન જમા લઈ લેશે।